કૃષ્ણની બાળલીલાઓ સાંભળી આનંદ વિભોર થાય છે. ઉદ્ધવજી ગોપીઓને મળે છે, કંઠમાં કૃષ્ણ લીલાનું જ્ઞાન ગાય છે. જ્ઞાની ઉદ્ધવ વિચારે છે, ગોપીઓ નંદા જશોદા કૃષ્ણના હૃદયને સંભળીને બેઠા છે. અરે રે, હું તો ગામના ઘમંડમાં પડું છું. ગોપીઓ સાંભળો, હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. ગોપીઓ કહે છે, તમારો કૃષ્ણ કપટી છે, અમને ગોકુળમાં ગયો નથી. અમારો કૃષ્ણ તો અમારી પાસે છે. તમે ભલે કહો, કૃષ્ણ પંચગલીમાં છે, લતામાં છે, વનરાયમાં છે. બંસીનો નાદ અમને આજે પણ સંભળાય છે. ગોપીઓ કૃષ્ણને સાથે આદેશ સમજાયું છે. ગોપીઓ સાથે તેની વાત કરી રહ્યા છે. ક્યાંક ઉઠતો ઉઠતો ભમરો આવ્યો. સુરજી પણ મનવાળી ગોપીઓ ભમરાને કૃષ્ણનો દૂત માનીને ભમરાને કહે છે, એ કૃષ્ણ અને ઉદ્ધવને પુરુષાવલંબ ધામે છે. આ રીતે ભમર ગીતનો પ્રસંગ ઉભો થાય છે. મધુપંકિતમ બંધમાં સુરસાતી સંપન્યા કુચવિલત માળા કુંકશનમ ક્ષુણબિનમ વહતુ મધુપિતલ્પા નિનમ્મા પ્રસાદમ યદુરાસીત વિડંબનમ યશ્ચ દૂતવિરતકમ. ગોપ્યના પ્રમુખ રાજા ભમરને કહે છે, એ દુતારા બંધુ ભમરા, અમારી શોકના સ્નેહથી મસળા શ્રીકૃષ્ણની માળામાં લાગેલા કેસરથી ખરડાયેલા મૂછવાળા પગને અડીશ નહીં. અમારું મથુરાની માની સ્ત્રીઓને ભળેને મનાયા કરે. અમારે અમારી કુમકુમવાળી માળાના મથુરાના રાજા કૃષ્ણને ભળેને પહેરાવે. અમારે કશું કામ નથી. કૃષ્ણને અમે બાંધ્યા છે, પ્રેમથી બાંધ્યા છે. કૃષ્ણ અમારા છે. એ છ પગ વાળા ભમરા, અમારી પાસે તો યાદવના સ્વામીના ગુણગાન ન કરીશ. ગુણગાન તો હવે જૂના પુરાણા બની ગયા છે. તારે ગુણગાન કરવા હોય તો કામ ના કર. ભમરા માતા ઉપર વિરોધ કર્યો. તારો પગ ઉઠાવી લે. મનામણા કરવાનો અમારે નથી જરૂર. અરે ભમરા, રામાવતાર સમયે ભગવાને પારધીને ધર્મો ન મળતા છતાં પારધી માફક તેમને સુગ્રીવને આગળ કરી વનરાજ વાળીની કપટથી વીંધી નાખ્યો હતો. સીતાજીની વસ થયેલા તારા માલિકે કામવશ બની સુણપંખાના નાકકાન કાઢ્યા હતા. આજે એ જ તારા સ્વામીની અમને ખબર છે કપટી છે. ભમરા, તું અહીંથી જા. ભમરા મૂંઢ એવા હરણીઓ જેમ પારધીનું ગાન સાંભળી નજીક જાય છે. પારધી તેને બાણથી વીંધી નાખે છે. અમારા કૃષ્ણને અમારા હૃદય વીંધી નાખ્યા છે. એ ભમરા, તું અહીંથી જા. તું મિત્ર નથી. ઉદ્ધવજી અમારા પ્રિય મથુરામાંથી મોકલ્યા હોવાથી અમે તેમને સ્વજન ગણીએ છીએ. કૃષ્ણ અમારો છે, તમે કૃષ્ણના સખા છો ને, એટલે અમે તમને અમે પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ. ઉદ્ધવજી ગોપીઓને કહે છે, મારું જ્ઞાન ગળી ગયું છે. ગોપીઓ, ખરેખર તમને વંદન છે. ગોપીઓને હું જ્ઞાન આપવા આવ્યો તો આજે ગોપીઓની પાસેથી હું જ્ઞાન લઈને જાઉં છું. ઉદ્ધવજીનું જ્ઞાન ગળી ગયું છે. વંદે નંદવચરિત્રા પાદ્રેણમ ભિક્ષણમ યશા હરિકથા ગીતો પુનઃ ભવનત્વયમ. અર્થાત નંદરાય વ્રજની સ્ત્રી માતૃના ચરણની રજને હું વંદન કરું છું. કારણ ભગવદ્ગીત બધી ગોપીઓ બોલતી હોય છે. ગોપીઓના પ્રતિનિધિ સ્વરૂપ એક માત્ર રાધાજી બોલતા નથી. આખા ગીતમાં બોલનાર માટે એક વચન વપરાયું છે. બીજા બધા ગીતો વેણુગીત, તિભગીત આદિ ગીતની શરૂઆત બહુવચનથી કરી છે. ગોપીજનની વિરવેદના જોઈને ઉદ્ધવજીએ અનુભવ કરવાની ઈચ્છાથી ગોકુળ છોડવાની ઈચ્છા થતી નથી. પ્રભુને પાર્થીથી એ નાથ આ ગોપીઓના ચરણગઢ મને સદાકાળ થાય. વૃંદાવન લતા વૃક્ષ સ્વરૂપ. ઉદ્ધવજી કહે છે, વૃંદાવનમાં ગોપીઓ તેમના ચરણગઢ સેવનાર છો. વેલી કે પશુ વનસ્પતિ હું તારો મારો મનોરથ છે. પિતા પુત્ર વગેરે સજન નિત્ય ધર્મનો ત્યાગ કરી મુકુંદ ભગવાન તમારા પાદ ને સેવ્યા કરવું, પ્રાપ્ત કર્યા કરવું ગોપીજનો પાસે પ્રેમ લક્ષણા ભક્તિ છે. ઉદ્ધવજીને ભેટો થઈ ગયો. ઉદ્ધવજી કૃષ્ણને કહે છે, અમારી એકમાત્ર ઈચ્છા છે કે અમારા મનની એક વૃત્તિ છે, એક સંકલ્પ છે. શ્રી કૃષ્ણના ચરણ કમળમાં આશ્રય કરી તેની સેવા કરી અમે નિરંતર તેના અમારે મોક્ષ પણ નથી જોતો. ઉદ્ધવ, તારા કૃષ્ણને કહેજે કે અમારે એનો મોક્ષ પણ નથી જોતો. નંદ બાવા જશોદા ગોપીઓ સંદેશો કહેતા રડી પછી આથી વિશેષ તેમને કશું કહેવાનું નથી. ભગવાન હવે દસમસ્કંદના ભગવત શ્રી આર્જ સમજાવશે. ગોપી કિશોર પરિચય છે. વૈષ્ણવની એકમાત્ર ઈચ્છા છે કે યાદ રાખો, વત્રાસુર આવે છે, પ્રાર્થના કરે છે, ભાગવત છે, લોકોના પોતાના અંતરેચ્છા વ્યક્ત કરી છે. અંતરની ઈચ્છાઓ અમારા મનની
માતાજી વિદ્યો શ્રી કૃષ્ણના ચરણકમળમાં સ્થાયી થજો ઈશ્વરની ઈચ્છા અનુસાર. પછી યશોદા ઉદ્ધવની સમક્ષ પોતાના મનની ભાવનો પડઘો પાડે છે, કહે છે ઉદ્ધવ મારા લાલાને કહેજે અને જ્યારે વ્રજમાં આવવાની ઈચ્છા થાય ને ત્યારે આવજે. વ્રજમાં આવીશ, મથુરા સુખેથી રહેજે, તું ભલે સુખી થા, અમે તને આશીર્વાદ આપીએ છીએ. માતાજી કામના બધા ગોકુળવાસીઓને કામને કહે છે. આ છેલ્લો સંદેશો છે. નંદ બાવા રડી પડે છે, ગોવાળિયાઓ રડી પડે છે. કૃષ્ણનું આવું વ્યસન છે. વ્રજ આજે કરુણામય બન્યું છે. ઉદ્ધવનું જ્ઞાન ગળી ગયું છે. ઉદ્ધવ ભક્તિનું ભાથું લઈ ભક્તિને સામે ઉદ્ધવને સાત્વિક વિચાર આવે છે. હું માનતો નતો કૃષ્ણના દયાના સાગર છે. ખરેખર કૃષ્ણ મથુરા પહોંચી ઉદ્ધવજી કૃષ્ણ પાસે જાય છે. અંતર્યામી કૃષ્ણ